પત્રકાર મિત્રો દ્વારા જાણ કરવામાં આવી કે અમે અહીંયા સ્થળ સ્થિતિ તપાસ કરવા આવ્યા છીએ, તો તમે પણ સરપંચ આવો. એટલે હું સ્થળ ઉપર આવ્યો તો 2 દિવસ અગાઉ જે આગ લાગી હતી અને રાત્રે જે નગરપાલિકાઓ દ્વારા જે બંબા દ્વારા ઓલવવામાં આવતું એ ઓલવવા માટે નહીં પણ એમનું પાપ સંતાડવા માટે એ બંબા દ્વારા એ ઓલવવામાં આવતું હતું. ખરેખર તમે જુઓ છો મારી પાછળની સાઈડે મેડિકલ વેસ્ટ છે, જે મેડિકલ વેસ્ટ જે ખરેખર કચરામાં નાખવાનો જ ના હોય પણ એ એમનું પાપ સંતાડવા અને એ મેડિકલ વેસ્ટને સળગાવવામાં જાણી જોઈને આવે છે અને પછી લોકોની સાંત્વના મેળવવા માટે બંબા મોકલીને એને ઓલવવામાં આવે છે. પણ ખરેખર આજ એ પત્રકાર મિત્રોને અમને બિરદાવવા માગું છું કે જે આજે આવી અને એમણે મેડિકલ વેસ્ટ જોયો અને એને ઉજાગર કરવા માટે મને અહીંયા આગળ રૂબરૂ બોલાયો. મેં પણ સ્થળ સ્થિતિ જોતા અહીંયા આગળ મેડિકલ વેસ્ટ છે તો આ તો અહીંયા આગળ આજુબાજુના રહીશો દ્વારા અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આ મેડિકલ વેસ્ટ અહીંયા આગળ નાખવાનો જ ના હોય અને આને સાખી લેવામાં આવશે જ નહીં. જો આને વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે અને વહેલી તકે આ મેડિકલ વેસ્ટ નાખવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. મેં ધવલભાઈ સાહેબ કલેક્ટર સાહેબ હતા 26/3/2018ની રોજ મને તારીખ પણ યાદ છે આજે, કેમ કે 2 દિવસ અગાઉ જ્યારે આ થયું ત્યારે મને પત્રકાર મિત્રોએ પૂછવામાં આવ્યું હતું તમે અગાઉ સરપંચ આની કંઈ જાણ કરી હતી? તો મેં 26/3/2018 ધવલભાઈ સાહેબ હતા ત્યારે પણ મેં આ કચરાના ધુમાડા વિશે આવેદનપત્ર આપેલું છે અને તે સમયે પણ અમે કાર્યવાહી કરેલી છે. પણ આજ દિન સુધી એ દિવસે ને દિવસે વધતું જ ગયું છે પણ આજ દિન સુધી એનું નિરાકરણ આવ્યું નથી.